સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ભાજપ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઈસવીસન 1999માં કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ તત્કાલીન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી દ્વારા 26 જુલાઈને કારગિલ દિવસ તરીકે જાહેર કરાયો હતો, જેમાં વડાલીની પીકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 26 જુલાઈ 2025 કારગિલ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન અને કારગિલ વિજય દિવસની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। કારગિલ દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકો શહેર જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે 26 જુલાઈ એ કારગિલ વિજય દિવસ નિમિત્તે જ્યારે માનનીય વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન વાજપેયી સાહેબે જાહેર કરેલ એના અનુસંધાને આજે વડાલી તાલુકા અને શહેર ખાતે એ કારગિલ વિજય દિવસની ઉજવણી રાખવામાં આવી, જેમાં જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ, અમારા સૌના માર્ગદર્શક માનનીય તખતસિંહ અડિયોલ સાહેબ અને તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે જેમણે આપણે આ દેશની સીમાડાઓનું રક્ષણ કર્યું છે એવા પૂર્વ સૈનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમની આજે સન્માન કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ। આ સાથે આ પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ કર્યો ત્યારે આ સ્કૂલના સંચાલકો, આચાર્યશ્રી અને સ્ટાફ અને વાલા બાળક જે વિદ્યાર્થીનીઓ છે એ સૌનો પણ હું આભાર માનું છું।